શ્યામકુમારના નમસ્કાર। ટીઈટી-ટીએટીની પરીક્ષા ભાગ 54। પ્રશ્ન 1। જીન પિયાજેના જ્ઞાનાત્મક વિકાસના પૂર્વ ક્રિયાત્મક તબક્કા, બીજી 7 વર્ષની કઈ મર્યાદા અંતર્ગત બાળક માત્ર પોતાના જ દ્રષ્ટિકોણથી દુનિયાને જુએ છે અને અન્ય વ્યક્તિનો વિચાર સમજવામાં અસમર્થ હોય છે? જવાબ: અહંકેન્દ્રિતતા, ઇગોસેન્ટ્રિઝમ। પ્રશ્ન 2। લેવ વાઇગોત્સ્કીના સામાજિક રચનાવાદના સિદ્ધાંત મુજબ બાળકના જ્ઞાનના વિકાસમાં કયા 3 પરિબળો સૌથી મહત્વની ભૂમિકા ભજવે છે? જવાબ: સામાજિક અંતઃક્રિયા, સંસ્કૃતિ અને ભાષા। પ્રશ્ન 3। વર્ગખંડમાં અધ્યયન દરમિયાન જ્યારે કોઈ વિદ્યાર્થી અગાઉ શીખેલું અંગ્રેજી ટાઈપિંગનું જ્ઞાન કમ્પ્યુટર પર ગુજરાતી ટાઈપિંગ શીખવામાં કોઈ મદદ પણ ન કરે અને કોઈ અવરોધ પણ ન નડે, ત્યારે તેને કેવું અધ્યયન સંક્રમણ કહેવાય છે? જવાબ: શૂન્ય સંક્રમણ, ઝીરો ટ્રાન્સફર ઓફ લર્નિંગ। પ્રશ્ન 4। નવી શિક્ષણ નીતિ 2020 એનઈપી 2020 અંતર્ગત દેશની તમામ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ, તબીબી અને કાનૂની શિક્ષણ સિવાયના નિયમન માટે કઈ સર્વોચ્ચ સંસ્થાની સ્થાપના કરવાની ભલામણ કરવામાં આવી છે? જવાબ: હાયર એજ્યુકેશન કમિશન ઓફ ઇન્ડિયા HECI। પ્રશ્ન 5। શૈક્ષણિક મૂલ્યાંકનની પ્રક્રિયામાં જ્યારે કોઈ કસોટી જુદા જુદા મૂલ્યાંકનકારો દ્વારા તપાસવામાં આવે છતાં તેના ગુણ કે પરિણામમાં કોઈ ફેરફાર ન થાય, તો તે કસોટીનો કયો ગુણધર્મ કહેવાય? જવાબ: વસ્તુલક્ષિતા, ઓબ્જેક્ટિવિટી। પ્રશ્ન 6। અમેરિકન મનોવૈજ્ઞાનિક ગોર્ડન ઓલપોર્ટના વ્યક્તિત્વના સિદ્ધાંત મુજબ વ્યક્તિના એવા ગુણલક્ષણો જે તેના સમગ્ર જીવન પર હાવી હોય છે અને તેના કારણે જ તે જગતમાં ઓળખાય છે, તેને કેવા ગુણલક્ષણો કહેવાય છે? જવાબ: મુખ્ય ગુણલક્ષણો, કાર્ડિનલ ટ્રેટ્સ। પ્રશ્ન 7। બાળવિકાસના કયા સિદ્ધાંત મુજબ શરીરના કેન્દ્રભાગના અંગોનો વિકાસ, જેમ કે હૃદય અને ધડ, પહેલા થાય છે અને ત્યારબાદ બહારના અંગો, જેમ કે હાથ અને આંગળીઓ તરફ વિકાસ આગળ વધે છે? જવાબ: સમિત દૂરવર્તી સિદ્ધાંત, પ્રોક્સિમોડિસ્ટલ પ્રિન્સિપલ। પ્રશ્ન 8। શિક્ષણનો અધિકાર અધિનિયમ RTE એક્ટ 2009 ની કઈ કલમ હેઠળ કોઈપણ સરકારી શિક્ષક માટે ખાનગી ટ્યુશન કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે? જવાબ: કલમ 28। પ્રશ્ન 9। બુદ્ધિના ક્ષેત્રમાં વર્ષ 1908માં સૌપ્રથમવાર માનસિક વય, મેન્ટલ એજ, નો ખ્યાલ કયા ફ્રેન્ચ મનોવૈજ્ઞાનિક દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો જે બુદ્ધિમાપનનો આધાર બન્યો? જવાબ: આલ્ફ્રેડ બિને। પ્રશ્ન 10। માઇક્રો ટીચિંગના કૌશલ્યો અંતર્ગત વર્ગખંડમાં ચાલતી નિરસતાને તોડવા અને વિદ્યાર્થીઓનું ધ્યાન સતત જાળવી રાખવા માટે શિક્ષક પોતાના અવાજના આરોહ અવરોહ અને શારીરિક હલનચલનમાં જે ફેરફાર કરે છે, તેને કયું કૌશલ્ય કહે છે? જવાબ: ઉદ્દીપક પરિવર્તન કૌશલ્ય, સ્ટિમ્યુલસ વેરિએશન સ્કિલ।